તેલ ખતમ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો ગાઈસ હું પણ મજામાં જ છું અને સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં ગાઈસ. તો આજે પણ મમ્મી ગઈ છે મામાને ત્યાં અને ભાવ હજુ જવાનું બાકી છે અને હું હવે જમવાનું બનાવીશ. કપડાં હમણાં ધોયા જસ્ટ અને હેર વોશ કર્યા. તો હવે હું જમવાનું બનાવીશ. તો જમવામાં બનાવવાનું છે આજે આપણે ચણાની દાળ અને રોટલી બનાવવાની છે. એનું કારણ છે કે કાલે રાત્રે ચણાની દાળ પલાળી હતી દુકાન માટે, પણ વરસાદ બહુ વરસી રહ્યો છે તો દુકાનમાં આજે ચણાની દાળ નહીં બનાવી. એક જ સબ્જી બનાવી છે અને બીજું જમવાનું બનાવ્યું છે. તો બે સબ્જી દરરોજ બનાવીએ પણ આજે એક જ બનાવી છે. તો એ ચણાની દાળ પલાળેલી છે તો 500 ગ્રામ જેટલી દાળ વધારે છે તો આપણે એના સબ્જી બનાવી દઈશું અને થોડી પીસીને કંઈક બીજું બનાવી દઈશું. તો ગાઈસ જો આ જાય છે મામાને ત્યાં, હજુ મમ્મી ગતી રહી, મામાનો છોકરો આઈલેન્ડ પર બેસી બાકી છે, આવે જશે. તો હેર વોશ કર્યા છે અને વરસાદ બતાવું ગાઈસ આજનું વાતાવરણ તમને. ગાઈસ કેવું વાતાવરણ છે, જો આજે પણ એકદમ કાળા કાળા વાદળો છે. આજે આપણે જમવાનું પહેલા બનાવી દઈએ. તો આજે મારે કુકિંગ કરવાની છે એટલે આજે આપણો વારો આવ્યો છે ગાઈસ. રોજ તો મમ્મી બનાવી ખવડાવે છે અને આજે તૈયાર થઈ ગઈ છે જવા માટે. કશું લેતા આવજે. શું લાવવાનું? કઈ પણ શું પણ વરસાદમાં શું મળે? હા કશું મળે ના. એન્ડ ગાઈસ મારા મામાના ઘર એટલું નજીક છે ને તો વચ્ચે કશું બજાર નહીં આવતું. પતરા એકલામાં કર્યોના પતરા એકલા બરે. બોલો ગાઈસ, ચલો આપણે જમવાની તૈયારી કરીએ. હાઈસ મિક્સર મંગાવી લીધું છે બાજુથી. આપણું મિક્સર છે બતાવો. મિક્સર છે ભાઈ મહારાજા કંપનીનું, પણ એમાં છે ને વાયર ગુંદડા ક્રેક કરી દીધો છે. નવું મિક્સર લાયા છે અમે. તો આજે જો દાળ પીસીને તો શું બનાવું યાર, સ્નેક્સમાં તો શું બની જાય કહો, હાંડવો બની જાય કાં તો દાલ વડા બનશે. હા દાલ વડા બનશે. તો ગાઈસ ચલો આઈડિયા મળી ગયો છે આપણને, તો કુકિંગ કરવાનું સ્ટાર્ટ કરી દઈએ આપણે ગાઈસ. તો વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. કઈ પેલા લોટ બાંધી લો. ભાવને કીધું છે હજુ તારે વાર છે જવાની, ત્યાં સુધી મને દાળ પીસી દે. તો દાળ પીસી દેશે અને પછી હું જમવાનું બનાવી દઈશ. ચલો હું લોટ બાંધી દઉં પહેલા. લોટ બંધાઈ ગયો છે ગાઈસ. ચણા દાળ શાક બનાવવા કાઢી લીધી છે અને આ બાજુ હજુ છે થોડી પીસે છે. જોઈ લે. ઓકે, આગળ પાછળ કરીને પીસીસ ને તો થઈ જશે. દબાઈ મેલે તો પીસાય, આગળ પાછળ નહીં થતું એવું. તો એક હંગાત પીસી કાઢાય. ચલો હું સબ્જી બનાવી દઉં પછી આનું કંઈક કરીએ. સી ગાઈસ મેં રોટલી અને શાક બનાવી દીધું છે. અને એક મારી ગાઈસ જો આજે હું બહુ દિવસે રસોઈ કરવા આવી છું અને આપણે બનાવ્યા છે દાલ વડા. અને શું થયું ખબર છે મારી જોડે? તેલ ખતમ થઈ ગયું છે. આવું પપ્પાને કેવું પડશે, કેમ કે હું તો આજે જ બેઠી છું રસોઈ કરવા. મમ્મી દરરોજ બનાવે એટલે આપણને કઈ ટેન્શન હોય નહીં. મમ્મી બધું મંગાવી લે, પપ્પા મંગાવી લે. પણ હવે જો આજે કઈ નહીં, પપ્પા લાવી દેશે આવડે. ગાઈસ આપણું પેકિંગ તેલ આવી ગયું છે નવું, પેલું ખાલી. અને ચલો આપણે ફટાફટ બનાવી દઈએ, ભૂખ લાગી છે. જો મિત્રો આપણો મસ્ત મસ્ત ગોટા તૈયાર છે, દાલ વડા. કિચનમાં પરસેવો થઈ ગયો છે ગાઈસ. આજે તેલ ગરમ થાય છે પણ સાદા લાગે છે. હજુ થોડાક અંદર ધાણા વાળા મંગાયા છે, બીજા લીલી ડુંગળી વાળા બનાવીએ હવે. આ એકવાર બનાયા, જો મસ્ત લાગે છે એમ તો, પણ હજુ થોડો ટેસ્ટફુલ બનાવવા છે ગાઈસ. ટેસ્ટફુલ ખુશ થઈ જવા જોઈએ આજે મારા પપ્પા કે દાલ વડા બનાવ્યા, રોટલી શાક બનાવ્યું છે. આર્યનને ફોન કર્યો છે, ખાઈ લે હેડ ફટાફટ, પછી પપ્પા આવે ખાવા, પછી હું બી જમી લઉં જોડે જોડે.
વાહ વાહ કપૂલ કાકાએ મોકલાવી એમ ને હવે ટેસ્ટફુલ ભજીયા બનશે ગાઈસ ભાઈ લો ને આપા જા ચમ યા ને તાના પાટલો થાય સો ગાઈસ બધાએ ખાઈ લીધું છે અને હવે જો આ ખાધા પછીનો પસેરો બતાવું તમને સો ગાઈસ અને કપડાં હજુ સુકવવાના છે અડધા ધોવાના છે તો ફટાફટ આપણે કામ પતાવી લઈએ પછી તમને મળું ગાઈસ ગાઈસ મંકી આયા છે મંકી બે દેખો એક અહીંયા છે અને એક જો એ દેખાય એક અહીંયા છે હું મોડું ધોવા વાળા નીકળીને તો બે બાપરે ઘરમાં ઘૂસી જાય એમાં તો બીક લાગે બજરંગ બલી શનિવારના દિવસે આયા હાય પ્રાણી સંગ્રહાલયમાં એવું લાગે ને શું રમો લે બસ એટલે પાલે અસર પાડજે વપાઈ જા તું જો કેરીઓ ના લાગી